હવારોને બે શેરડા વાઢ્યા મરી બોલ કીધું તો પાછું કે વહેલા આવજો 8 વાગે આવું અને પાછા ઈમોને બે શેરડા નાસ્તો કરવાનો ટાઈમે પાછા નાસ્તો ચા નાસ્તો કરી લઈ વખત કે વખત તેમ વહેલા આવ્યો તમારા પટ્ટી તમને 12 તો વાગવા એમણે હાલ 17 ધોવાની વાઢી આ બાજરી વાઢીને કંટાળ્યો છું મારી બોલ ના હોય તો હું ઘેર જાઉં ને ના હોય તો મજૂરો કીધું વાઢી નાખજો હું ઘેર જવું છે તો ઘેર જવું તો હોય પાછો હમણાં હાલ તો નીકળી જાય પાછો પહાડ જ રહીને વઢાવવું પડશે હવે કંટાળો આવે આખો દાડો ભાઈ વાઢો ખરા બપોરે મજૂરે મોડો આવે હા જિમેલજી તો ઉઠ્યા છે કીધું અત્યારે બાજરીમાં કોમ કરી લીધો છે તાળી યાર હું કરી બાજરી હવારો ના મજૂર બોલાવી બે શેરડા વાઢ્યા મજૂરી કરશો અમે આ હું કરીએ તાર મજૂરી ના કરીએ તો અમે કોઈ ખવડાવશે તાર ને આ સાચી છે ભાઈ મજૂરી મજૂરી તો કરવી પડે કે મને હાવા ઓઢો બધો થઈ જાય છે મજૂરી કરી કરીને તો આ બાજુ વરસાદની સીઝન ના બાદળો આવી ગયો છે હમણાં એ એટલે આજના બાદ સાહેબ બે યાર બોલી ને એક જો યાર હા હું કહું છું ને હા હાડા પૈસા ખૂટ્યા હતા મળાથી પૈસા તો ખૂટ્યા છે ના હોય તો કીધું કોક ધંધો બંધો ચાલુ કરી દે કીધું હા મજૂરી કરે તો સાપ કળા ને થઈ ગયા કંટાળી ગયા કશું આ તમારું યાર તમે બાબા બે લુકડે ટાઈટ થઈને ફરવા દેખો કે અમારા બાજરી મજૂર કરે સવારો જો યાર ના બાજરી ના હોય તો કીધું પડે ને કહો ને જો કારો ધંધો કીધું કહો ના હોય તો બે તણા કરીએ ભાગવું ના હોય તો કીધું ગાડીનો શોરૂમ ખોલશું હા પાછો ગાડી ના શોરૂમ ની પથારી ફેવરે હવે ખાવા હો નહીં ગાડી નો શોરૂમ હોય તો તારા પા હું કા ને ધંધો ગાડી યાર એમ તો વધારે પૈસા થતા હોય તો બાઇક નો શોરૂમ ખોલે એવું હોય તો ભાઈ આ બાઈક નો ના આવે 50,000 નું એક બાઈક આવે શું 5 રૂપિયા સુધી જાવો ભાઈ ખાવા ને પપ્પા ને 5 રૂપિયા થઈ હોય યાર આણ કોક ફોરો ધંધો કે આ બધે હવાને આવક કરે હો ના હોય તો કીધું મારા બા ધંધો તો હું તમાર પહાડ હોય તો કોક કયો હું નહીં ના ધંધો હું જા ધંધો આ હોય તો આપા બે ડોહા છીએ બરાબર શાકભાજી નો ધંધો સારો હેડ છે આખો દાડો માર્કેટ માં જઈને બૂમ પડો એ રેગડો બટાકો હા તું મારો ભાઈ એવો તો જબર દાડો આખો દાડો રેગડો બટાકો ભેડા ખવા દે તાર કે વસ્તી કે દાલ કરો હું નારેમ બે હોય ને તારા વેપાર કરવાનો નારી તો નહીં પણ ના હોય તો એ તો પેલા ચોક્કસ જ આવી જાઉં વેચવા પેલા ટોપલાની લઈ લેવું એવું ના હતું હોય તો ટોપલું નાખ્યું તો ન ઉપાડવાનો હવે તમારું પાણી ફરવાનું મોમ કરી મોજ પાડું એ બટાકો ડુંગળી લઈ લેજો 50 રૂપિયાનો કિલો હવે 50 રૂપિયા કિલો હેડજો લેતા હેડો ના હોય તો માર્કેટ માં શાકભાજી લઈ આવીએ પેલા ના હોય તો અત્યારે જીએ ના હોય તો કીધું આ ધંધો ચાલુ થઈ જાય બાઈત્રી પડી મેળો શાકભાજી નો ધંધો તો જબરદસ્ત યાર હેડો ના હોય તો મજૂરન કીધું વાઢી નાખજો હું આવું વાઢી હોય તો વધાઈ જાવ વધો ને લેડજો તાણ આપણે હેડો શાકભાજી નો ધંધો ચાલુ કરી ધંધો કરીએ તો બધા બાજરી ના હોય તો ફેરનું શાકભાજી આ એતરમાં હું તમે વાઈ દો ના એતરમાં બાજરી વાપી ના દઈ શાકભાજી લાવી દેવાને એમને ખાવા થાય ને વેપાર થાય હવ ના હોય તો હેડજો લઈ જાય આપણો એ દોસ્તી તોડગે ગીત ગાતા ગાતા ચટલા આવી ગયા ના ભાઈ તો મારા શાકભાજી ધંધો લેતા કહેતા હતા આપણે ભાઈ બધી શામની સંડ્યા નાની હશે પણ આપ કીધું શાકભાજી ધંધો લેતા કહેતા હમણાં પાછા લોટ ધંધા કરે આપણે પણ એક ધંધો સફળ ના આવ્યો પણ એ તો વિચારો તમે બે ખાવા પોપો નહીં પૈસા નહીં ના શાકભાજી ધંધો ચોથી કરશું આપણે ના હોય તો અમને આવજો પૈસા તો છે ને પૈસા વગર શાકભાજી નો ધંધો માં ના આવ્યો પણ ધંધો કોઈ પૈસા વગર શાકભાજી તો કોણ આપે આપો આપણે કોઈ ગોમમાં કિલો આટા લે એવું નહીં શાકભાજી જોઈ આલતું ઓલે ભાઈ આપણે તો સાપ ખરાબ પડી રહી છે સાપ તો ખરાબ કોઈ ખરાબ હવે તો આ સોમલાનો કુવો તમારો મોચા માઈન સોમલાનો કુવો સાથે કીધું મોચા માઈન બેહીન વાત કરીએ સોમલો ના હોય પાછો હોય કઈ ઓને કે હોટો મારશે આ ચોર છતી આયા છે કે અમારજો તાય કોક તો કાળ બાય બધી અમારજો એક આઈડિયા મળી જાય હોય કઈ આપણે બે જણા હોય દુકાન ધંધો ગમે તે કાઈ ખોડીએ ધંધો આપણો આમ કઈ ચપટી વગાડીએ ને ધંધો આવી જાય
આપણા તો મોટા યાર ભાગી ગયા છે ને આમ તો સોમનાથ તો. એ તો કશો વાંધો નહીં બેહો યાર આપણા તો બેહો તે હા બે હા ને પાછું સોમનાથ ભાગી ગયા. ના ના જો ભાઈ તો 1 રૂપિયા ગોમમાં કોઈ કિલો આટા લે એવું નહીં આપણો તો પૈસા છે નહીં તો શું કરશું એમ ધંધાનું તો કોક કરવું પડે કે પૈસા તો કમાવા પડશે કે. ના ભાઈ તો સોમલો ને ભાઈ શું નહીં કીધું તારે એમની હારી છે. પેલી તો ના લઈ જવાય યાર કિંમત ના આવે ને. ના ભાઈ તો કીધું પેલી રેલી લઈએ તો જે તો 15,000 આય પછી ધંધો થઈ જાય આપણો વાત હોય તો ચાલી હો લાયો બધું લાયો. ઈ તો યાર લાગવી પડે ના હોય તો સોમલો નહીં એટલી ઘરે કીધું છોડીને જતા રહીએ ના હોય તો આપના જીવન યાદ કરે તમારે વેચી મારી તો કેટલા આયા પૈસા એ આયા તા 5,000 ના હોય તો 1000 રેલી વેચી મારીએ લહેર ગયો તોવાન કરજો તમે સોમનાથ આવતા હો તો ના હોય તો તું છોડી લેજે હું જોઉં આમ કરીને સોમલો સોય આવતો તો નહીં ને વર્ષા તો નહીં ગયા દોડક્યા તો પકડી રાખજે દોડા હું એક વાર આવો ભડકાયા સાહેબ પાછી અત્યારે જે પાછો આવજે તો અકાવા આવજે ના હોય તો આમ લઈને હેઠો થઈ જાય એવું હોય તો પકડજે પાછો ને આ તો હા વાનો બારે બાર વેચી માર્યો ના હોય તો તું આગજે કીધું ના હોય તો સોમલો આવી જાય ને તો પાછું આ જોજે કૂદા છે રડે ફડે નીકળી ગયો હોય છે ના હોય તો હેડજે પાટલે તું હેડજે વથી લઈને કરવાનું કરો અને વેચી મારીએ મારે પૈસા લઈને ફરાર થઈ ગયો જે 15,000 આયા યાર અજમેલજી તમે આખો આયા પાછું દોડા છે ઘણા પૈસા લેવાના છે અમને તો હે સોમલો કીધું આઈ ના જાય પાછું પણ વિક્રમજી હા સોમનાનો કૂવો તો મારો બેટો ઓમ છે વાપ્યો છે તાકનો કૂવો હતો આ સોમનાનો કૂવો નહીં યાર તમે પુના પડ્યા ના કરે મગજ ભરી ગયું બાજરી વાટી આ તો આ પાછો મારા હેતરના બાજુ તો દીકુબાનો કૂવો છે કીધું આપડા ના દીકુ બાગ હા કાઠું કર્યું કોઈ કાઠું નહીં કર્યું યાર હેડર હાલ પૈસા ખૂટ્યા છે ને એ દીકલો તો કાઢી નાખ્યો નો મારે સોતરો હિસાબ કાઢી નાખ્યો મારે ખબર પડશે કે આ બેન અહીંયા છે હા બેન ને મારી તો એવા મારશે ને બરાબર ના એ આ જે કરવું હોય કરો હાલ જે શાકભાજીનો ધંધો ચાલુ કરવાનો ભાઈ તો એવાને શું ખબર છે કે આપણે નહીં આવી લેજો હેડજો આપણે શાકભાજીનો ધંધો મારી એ તો હું કરીને હાઉ જે 10-15,000 આય વેચવાનું કરવાનું અને વેચી માર્યો તો વધો નહીં હાઉ લેડો દે તાર આપલા એ તો ઈવન તો ખબર છે કારા અજમેરજી વિક્રમજી લઈ ગયા છે કોઈને જો તો આજે આપણને ચિંતા તાણ હેડો આ મારો બેટું હેતરમાં છે જેવો કંટાળ્યો ને તો એવો કંટાળ્યો તડકો હા ખાતો નહીં ગરીબ વરસાદની આગાહી કરે છે ને ગરીબ વરસાદ આવે ને ગરીબ તડકો કાઢે ચીકડ શું છે આ જોજે એનું વણું બેટ થાય વણું આ જોજે આ કોઈ આમ શાકભાજી કોઈ મેળતું નહીં એ કશું છે ને વણું થાય વણું આવું કરે ચોથી પડી રહી છે રસ્તાડ્યા એ વન તાપ જ નહીં લાગતા પણ ફાટી પડી એવું થાય છે ઘેર જવા ને ત્યાં બધું દેવા નાખું પાછું કોક કરું ત્યાં આ જોજે શું થા કેમ તડકા મારો સાથે બરો બસ પહેલા બોસું હો મારે આમ પાણી પાઈ જાવ કે હો આખું પાછું કઈ ના ફોનનું ફોન બધા જોજે આ જોજે આ ફોનનું ફોન એવો કંટાળો આવે છે ને ખબર કંટાળો આવે ફોનનું ફોન હતી તમે પોતું ખાવાનું રાખો કે તારો ભાખો દાડો વાર કરો છો દાડા દર વખત તો પાર્ટી કરો આ મારી વેઠો કરવાની ચાલો રેલું બધી ચોજ્યું કોઈ વસ્તુ છૂટી નહીં આટલા બધું દેખાતું તો નહીં તમે છે બાજુ છું એક પેલું રહ્યો એક પેલું બધું એક વાઈ ગયો હજી બધું દેખાતું છે શું કરો દીકુબા હા શું કરો છો
કોઈ ના મજા લઉં છું. મજા લે હવે હા કીધું છોકરા મારું બધું આવશે ને હા. હારું હમણાં હાલ એક જ મણી આવ્યો તે પેલું મજૂરે પાણી વાળા મેલીને આવ્યું મજૂરોને એ મજૂર હતો જ તે તો ઘેર આવ્યો એટલે આ મારું બધું છો ને અગુભાઈ માતા મારી નગરભાઈ હા મારું તો વહેલું જ તો જોઈ કે પછી સૂચીને આવ્યો તો ઘર બાજુ અજમેરજી ને વિક્રમજી બે લઈને જતા હતા હા તાણ પૈસા કોક કરતા હતા. ના કરી યાર એ તો કરતા હોય કદી ના કરીએ એવું યાર તું યાર હું ભલામાં હતું યાર હું જોયા તા. હા હું જોયા તા ના હોય યાર યાર કદી એવું કર્યું જ ના યાર મારે યાર ખાસ મિત્ર કદી ના કરી એવું યાર હું તું યાર છોકરા યાર કોકનું એમને નામ દીધું આ યાર છૂટી ગયું હા તમારા બાજુ આવી ગઈ બાજુ છે ના પૈસાની વાતો કરતા હતા એ તો હા પૈસાની વાતો કરતા હતા પૈસા વાતો કરતા હતા તાણ અને કેવડું હતું એમનું આવડું જ હા તાણ મારી માની છોકરા રે ને ના જીવર મારું રેલું છોડીને જતા રહ્યા છે હા છોડના ઘેર છોડી અહીં વનું બેઠે જાય વનું ઠાઠરી બધાય અને હા ખાલી પછી બાદ જતા છોકરા રે ઓમ જતા હતા છે બાજુ ઓમ ગોમ ઓમું હા આ તો લે સો જીઓ લા ધોકો બોકો લાગે છોકરા લઈ પણ ધોકો લાગે લે ઓનો જાય ઓનો હા ને કરી જો લે માં કાટ આવું દે ઓવો લે જે લેડો ગણવા દેજે મને ગણવા નહીં અજમેરજી 10-15 ની વાતો કરતા હતા 17,000 આયા દીકુબાની રેલી ના નહીં તમે તો શાકભાજી નો ધંધો કરવાનું કેતા હતા. આટલા બધા શાકભાજી નહીં આજથી ચોરીઓ જ ચાલુ કરો ચોરી વાપરો પેલો કમાળ વેચી મારી તો આ છે ને આયા હતા 500 ના હોય તો શરદી બધી જતી રહી કોઈ એવું લાગે મને તો શબ્દ જાય આવું કોનું જોઈ જાય ને ગોળ આ તો કે તો મને તો ઊભો થઈ જાય. તાણી યાર ગમે જેવાનું આમ થાય કે આ જોજો શેરી કળકળતી છે એના જે હું જોઉં જોજો પાડી ના દે પાછા એ તો વાંધો નહીં આપણે બધો હિસાબ કરી દઈએ બધો વાંધો નહીં. હાલ જલ દેજો પાછા રસ્તામાં પાછા કોઈ તો ભાડા તો અમને ત્યાં પડે કે આ નોખા પાક હોય ને તું આટલા બધા રૂપિયા સાચી જતી વાત છે વાળ છે પણ બરાબર વસ્તી તો કોકટારી હોય ને કોટો પડતો જ હોય ને હા, એવું હોય પાછું અમોય જો તમે ના હોય તો ફટલે નીકળી જો કે આ રખડી જ હોય છે ના ગામમાં. હોય તો અમે કાલથી આજ ચાલુ રાખો રોજ એક વેચી આવવાનું દીકુભાઈ નું કોઈ વાંધો છે નહીં રોજ રોજ તો ના વેચાય એટલે ખબર પડી જાય. ના હોય તો પેલા સોમલાનું કાલ કહેતા હતા અમે સોમલાનું જ વાળી લે સોમલો કરી દીકુભાનું વેચી વાળી આ તોડી નાખશી બધે જળબો. ના સોમલાનું કાલ હોય તો વેચાઈ ગઈ તો હેડો થઈ સોમનાનું વેચી મારી તો સમરો તો કોઈ કરાયો નહીં પા દીકુબા તો મારું પાછા ઈવોને ખબર ના પડવી જો પાછી હો આ પેલા નિમનમ શેરી જ ના ખબર પડે આપણ જો કોઈને જોયા સેવા આવતા તો થઈ ના પડી હડ કરતા હતા બાપાનું હોય એમ જેવું વેચ્યા છે. તાણે હું જેટલો જે આને હતી ને ભાઈ એ રેલી તારનો આસાવતો તો અને પણ તે આમ કમ્પ્લેટ અમે રેલી હતી ને ઓવો કમ્પ્લેટ એ રહી જતી હા એ જ હતી આવી હતી ને ઓવો હા હા ના જીવન મારી રેલી ઉઠાઈ ગયેલા રાખો તમે હું કહું છું હા મેં ઓમ જતા ઓમ જતી ઓમ જ ગયા હા હતા ઓમ જતા હતા કમ્પ્લેટ ગયા હતા ઓવો પૂછા હતી ભાઈ હું કુવા ઉપર રહી હા હું માં કુવા વાળ કાપતો હતો એવું છે ઓવો લે જપ્ત વાળા ખબર કોઈ નાખે એવો કંટાળે છે ને યાર આ તો આમ મુલા લાલ કહી નાખો ને ફેવડી નાખું છું હું એવો કંટાળે છે યાર તારે જેની તની યાર મોટી કરી છે અને ના કરી યાર મારે પેલી ગાય નહીં દેતી યાર ના દે ગાય ના લે જો આ બાજુ ચાલે ને ઓવો ઓવો લે જે આપડા મારા કીધું પાછું મજૂરો ને હાલવાનું હતું તે કોમ થઈ ગયું ના મારું એ કોમ થઈ ગયું નહીં મારા મજૂરોના નોના મારા ધોતી બગડી ગયો ધોતીઓ નવું આવી જાય ના હોય તો અમે કીધું બગલા જેવા થઈને ફરીએ મળવા ધોતીઓ નવું નો આવ્યો નહીં યાર એટલે આવ્યો ના હોય તો હોય કહું યાર ભાગ પાડી દઈએ હું પાળ ભાઈ ને વિશ્વાસ આવતો હોય ના ના યાર એવું છો હા તમે ભાઈ યાર બેસ ને પેલા ના સોયા ઓમે હા.
આવે તો બેસજો. એવા બધો દવાખાને બેન આ તો પૈસા નહીં જવું તમારે એ તો દવા જઈને તમને લઈ આવીશ. જો જો બેહી ગયું તા શ્યામ એક તમારો એક બારો. કમ્પ્લીટ પાક પાડજે પાછો હા હા કમ્પ્લીટ. બે થયા તમારા, હા બે છે એક તેરા એક મેરા દો તમારા, બરાબર. પાછો હિન્દી શા ફેંકવા માંડ્યો તો હા ગુજરાતી બે તમારા ને જો બે મારા, બરાબર. ત્રણ થયા તારા હા? ત્રણ થયા તારા આ મારા લે ત્રણ છે તારા. હા બરોબર એક મામા બેક તો એક મામા બેક આ છે કમ્પ્લીટ કમ્પ્લીટ ત્રણ મારા. આ ચાર ચાર આ મારા ચાર ચાર મારા, બરાબર કે? હોય ન લેડે તમે તો યાર મારા લે લે કોઈ ના બેલ્યું. મારી માની છોકરા હોય બરાબર. એની વડે લગાડે જીવ ના પડે વાનું બેઠ થાય વાનો હા બે તો મેકી દે તને બે આમાં એક જ મેકી હા લે બે બે ક્યાં બસ લે ના હોય તો થઈ જાય કમ્પ્લીટ. હું થઈ ગયા ના શું કરું જંગલ પેલા એમાં મેકવા ના તિજોરીમાં મેકી દે પાછો ઓ તિજોરી એમ નહીં મેકવાના. આયા અમારા તો ક્યું ના પણ યા ખૂબ આવે છે હોય છે સટાકવાનું કેમ ને કા ઠાર પાડે એ ભોળે વાલા વાલા અજમેરજી ના હોય તો તમે પૈસા લેવા કીધું જતા રહો. છો દતાણી તમે તમે સટાકવાનું કરવાને કા ઠાર પડી જાય એમ થોડા અરે બાપા પેલા સોળાઈ દેખો બા પેલા સોલાઈ કે પેલો કોની ના દેખો બા બારે પેલા સોલાઈ કે કીધું તમારે મળે પકડ 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 અલે પકડ કે શાપ ભાઈ નાખે શાપ ભાઈ નાખે. આ દીકરાનો બેટ જાય એવી કુણીઓ મેને જના આ પહેલા આ યાદ પાછા ઓમ ઓમ કરીને મેલું ઓમ ઓમ કરી. આટનો ટેણિયું કર્યું હતું એ જબર મેરતું તમારું વર્ષી એને તો રસ્તામાં ખાલી ભેગો થઈ જવા દે ને તમે. એનો શું ખબર લગાડો હા કોણ છે માર્યા ને જબર માર્યા છે આપણો બરાબર ને પડી શકી તું ના હોય તો લઈને હેઠતા થઈ જવું. હા ને તો બેલા તોડ્યા છે ને હજી તો પાછું કે છે બાઈક ચોરવું છે તમે બે હવાન કરો ને બે હવાન કરો ફટલીન. હો બે હવાન કરો પકડ્યો અરે આ મારી નાખીએ એક તો આ પેલો તો શેરી પડ્યો છે ને અત્યારે અરે નહીં છોડવું. ચોરી લે કે આમાં આપો તો સોર જ છીએ કે તમે બે હવે ના હોય તો સલાઈ લ્યો તમે. મારે જ ખાઈએ છીએ શું વાંધો છે બારે ગયો ચાલુ છે ચાવી એ પાછી અંદર પડી છે. આનો પેલા આવતા ઉભા છોડવું તો નહીં પેલા આવતા હોય છે. નવો નોક બાઈક છે એ તો ના આવું અમારે તો ખોવાઈ ગયા જોઈએ ના હોય તો સલાઈ લઈશ. એવો જ વાયા છીએ આપણે પેલા બુલેટ બાઈક ના છે આમ ના હોય તો કીધું સલાઈ લે એમ. તને સર ના કે મારા પૈડા ભાગી ગયા છે લારું હેઠ બે દાદા ને. બેહી નહીં એક તો હા? વેસી મારી આવવાના તો ઘણા બધા આવશે લે તો ઉતરજે પેલો આવતો હોય ને તો અમો હાડ સોબળો શાપ તોડી નાખ્યા ઢેચણ ભાગી નાખશે અમો નહીં છોડવું તે એક તો હવારો ની તો મારે ખબર આવ્યો નથી તો કે બાઈક લઈને બાઈક લઈ લઈને લેવું લે હેડો તાણ પાછા ના હોય તો આ બાઈક વાળો હમણાં હવે એ મારશે એ તુજા લેડો તાણ દવા દ્યો. સટકવાનું કર ને કે પેલો આવશે ને ધોકો નાર કાળ ઝેર તો અમાર શાપ વસોળી નાખશે છોડવું નહીં આ અત્યારે હતા ઈ પાછો ચો જઈશ. લે આ તો હવા પાછો દીકુ દીકરો પાડ્યો તો ખબર નહીં આમ દાઢેમાં હઈ રહ્યો ઓમ કરીને મેળી નાખી પાછા હાલ કાયા કાયા આવ્યું તો. વાત સાચી છે રેણ છે બારે બાર નીકળી જઈએ ને હાથમાં આવી જવું ને તો શાપ વસોળી નાખશે પાછા રોજે પાછી રહેતી